બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ગત રાત્રેથી વડોદરા શહેરમાં વરસાદનું જોરદાર આગમન થયો, પરંતુ આજ રોજ આખો દિવસ વરસાદ વરસી રહ્યો હતો। થંભવાનું નામ ન લેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, ઘરોમાં પાણી ભરાયા। એવામાં લોકો ચિંતિત થયા, જ્યારે વડોદરા શહેરના પાણીગેટ રાજા રાની તળાવ ખાતે રહેતા સ્થાનિકોના ઘરોમાં પાણી આવી જતા નાના નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધોને જોઈ વડોદરા શહેરના ખાનકાએ અજીમે મિલ્લત જુમ્મા મસ્જિદ વાલા બાબાના પુત્ર સૈયદ અમીર બાબા અને સૈયદ કબીર બાબા રાજા રાની તળાવથી 100 જેટલા લોકોને મોગલવાડા કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં લઈ આવ્યા હતા અને રાત્રે રોકાવા તથા જમવાનું, નાસ્તાની વ્યવસ્થા કરી મદદરૂપ થયા હોવાનું અકબરભાઈ શેખ અને મોઇન શેખ દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। આજે વડોદરા શહેરની અંદર 12 થી 15 ઇંચ વરસાદ પડતા આપણા વડોદરા શહેરની અંદર ઘણા બધા નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાયેલ છે। આજે આપણે પાણીગેટ વિસ્તારની અંદર આવેલ રાજા રાની તળાવની પાલ ઉપર ઘણો બધો પાણી બધાના ઘરની અંદર ભરાયેલ હતો। તેના માટે આજે વાડી મોગલવાડા લાલવાડા ખાતે આવેલ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની અંદર પૂરના અસરગ્રસ્તોનું અહીંયા બાજુ સ્થળાંતર કરાવવામાં આવેલ હતો। તે સ્થળાંતર લોકોને હેલ્પ માટે ગુજરાતની મશહૂર ખાનકા એલે સુન્નત ઉર્ફે જુમ્મા મસ્જિદ વાળા બાબા, તેમના સુપુત્ર સૈયદ અમીરુદ્દીન બાબા, કબીરુદ્દીન બાબાના આગેવાનીની હેઠળ અહીંયા બાજુ જમણનું આયોજન કરવામાં આવેલ હતું। નાના બાળકો માટે દૂધ તેમજ બિસ્કિટ વગેરે ચીજોનું અહીંયા બાજુ વિતરણ કરવામાં આવેલ હતો એમની આગેવાનીમાં। અને અહીંયા સ્કૂલના પટાવાળા તરીકે સામાજિક કાર્યકર્તા અકબર જાનુમિયા શેખની આગેવાનીની અંદર બધું અહીંયા આયોજન કરવામાં આવેલ છે। કેટલા લોકો છે અંદાજે? અંદાજા તકરીબન અહીંયા 60 થી 70 લોકો, 60 થી 70 તો અત્યારે છે જ ને, ઘણા બધા લોકો અહીંયા જો આવવાના બાકી છે, એટલે 100 લોકો ઉપરાંત લોકો અહીંયા બાજુ સ્થળાંતર કરેલ છે। રાત્રે અહીંયા જમવાની વ્યવસ્થા કરી? હા, રાત્રે અહીંયા બાજુ જમવાની વ્યવસ્થા કરાવવામાં આવેલ છે અને રોકાણ પણ અહીંયા બાજુ જ આપેલ છે। અને જે લોકોના કપડાં ને બધી વસ્તુ પલ્લી ગયેલ હતી એ લોકો માટે પણ અહીંયા બાજુ બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। શું નામ છે આપનું? શેખ મોહમ્મદ મોઇન અકબર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।